તો નામ ભૂલી ગયો, આપણા રાજકોટના માં કહેવાય, શું બા કહેવાય, હા ભક્તિબા. હવે એનું સગપણ થયું, પહેલાં બીજા ઝાલાવાડ બાજુના સગપણ થયું, પણ એ સાહેબ શ્રીને ટેવ છે નહીં, જૂના વખતમાં શું ટેવ હતી, ડ્રિંકિંગ કે શું કે એની ટેવ હતી, અને સગપણ થયું, લગ્ન થયા. હવે આ પરમ એકાંતિક સત્સંગી હરિભગત સત્સંગી હતા, પૂરા ધર્મનું પાલન કરનારા, અને આ થયું, પણ છતાંય ભક્તિ બોલ્યા નહીં કંઈ. કીધું સાહેબ શ્રીને કે આપ દારૂનું વ્યસન રાખો છો, મને વાંધો નથી કંઈ, પણ મારે તમને એક કહેવું છે, મને પ્રોમિસ આપો, એમ વચન આપો. એ તો હોય નવો નવો હોય એટલે મને વચન તો બોલો, રજવાડું છે, મારે શું ખોટ છે? તો કે તમે દારૂ પીઓ પણ મારા હાથથી પીઓ, તમે દારૂ પીઓ ન વાંધો નહીં, મારા હાથથી પીઓ, બીજાના હાથનો નહીં. તો કાંઈ વાંધો નહીં કે. પણ પછી એક બે વખત આવું થયું અને દારૂ આપ્યો, મનમાં એમ તો ડુંગળી લહણને પણ ન અડે તો એ હાથ ધોઈ નાખે છે. આટલું સદાચાર પરમ સીમા સુધી સદાચાર પાળનારી મારા પત્ની, મારે ખાતર દારૂને અડવું પડે છે? તો મારા ખાતર દારૂને અડવું પડે તો આવા દારૂ કરતાં મારી પત્ની અધિક કે દારૂ અધિક? કર્યો ઘા, દારૂ બંધ. કેવી કળા જોયું? ગમે ને કંઈ આમ બાંધીને છોડાવો તો, પણ એના વ્યક્તિત્વ, એની ભાવના સામે આવી, એ ભાવનાને ઓવરટેક ન કરી શક્યો.